એટલે કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજનામાં આપણે MAT વિભાગ એટલે કે માનસિક યોગ્યતા કસોટી જે 90 માર્ક્સનું પૂછાય છે એની અંદર ઉંમર સંબંધી કેટલાક કૂટ પ્રશ્નો પૂછાતા હોય છે. તો તે પ્રશ્નો એક્ઝામમાં ખૂબ જ 3, 4, 5 માર્ક્સમાં પૂછાય છે. તો હવે આપણે આ વિડીયોની અંદર તે આખા ચેપ્ટરને ખૂબ જ સારી અને સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરશું. આગળ પણ આપણે મેટ વિભાગના ઘણા બધા ભાગો બનાવ્યા છે જે તમે મારી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટ પરથી મળી જશે. ચાલો હવે સૌપ્રથમ સમજીએ કે આમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો આની અંદર એક કે તેથી વધુ વ્યક્તિની ઉંમરનો સમાવેશ કરવામાં આવે છે. આપણે શું કરવાનું હોય છે, જે ઉંમર આપણને પ્રશ્ન એટલે કે રકમમાં આપેલી હોય છે તેના આધાર પરથી બીજી વ્યક્તિની ઉંમર શોધવાની હોય છે. અને મિત્રો, જ્યારે આપણે દાખલા સોલ્વ કરશું ત્યારે સમીકરણ એ ખૂબ જ સારો એવો રોલ પ્લે કરશે. એટલે આપણને સમીકરણ આવડવું ખૂબ જ જરૂરી બનશે. એટલે આપણે થોડું સમીકરણના બેઝિક નિયમો અને સમીકરણોને સારી રીતે સરળતાથી સમજી લીધા પછી જ આપણે આપણા પ્રશ્નોની શરૂઆત કરશું. આપણે દરેક પ્રકારના પ્રશ્નોની શરૂઆત કરવાના છીએ. આની અંદર આપણે થિયરી અને કેટલાક પ્રેક્ટિસ ક્વેશ્ચન જ કરવાના છે. આગલા એક વિડીયો આવશે જેની અંદર ફક્ત પ્રેક્ટિસ ક્વેશ્ચન હશે. આની અંદર વધારે પડતી થિયરી હશે. અને આ પ્રશ્નો જેટલા પણ ટાઈપના પૂછાય છે તે દરેક ટાઈપ હશે. ચાલો સૌપ્રથમ સમીકરણ જે સમજવું ખૂબ જ જરૂરી છે તે સમજી લઈએ. સમીકરણ શું છે? જો કે તમે સમીકરણ ધોરણ 8માં ભણો જ છો, પરંતુ જો આપણે એકદમ ધ્યાનથી લઈએ તો આપેલ માહિતીને ગાણિતિક સ્વરૂપમાં દર્શાવતા વિધાનને સમીકરણ કહે છે. કોઈ પણ માહિતી આપેલી હોય તેને જો આપણે ગાણિતિક સ્વરૂપમાં ફેરવીએ, ગાણિતિક ક્રિયાઓ એટલે કે 4 સરવાળો, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર તેની અંદર ફેરવીએ અને ચલ અચલનો ઉપયોગ કરીને જ્યારે આપણે ત્રણેયનો સંગમ કરીએ ત્યારે આપણને સમીકરણ મળે છે. અને સમીકરણની અંદર બરાબરની નિશાનીનું હોવું પણ ખૂબ જ જરૂરી છે. ઉંમરને લગતા દાખલા માટે સામાન્ય રીતે સમીકરણનો ઉપયોગ કરવો જરૂરી છે. હવે સમીકરણ માટે થોડું યાદ રાખવા જેવું છે. જે તમે જાણો જ છો, સમીકરણમાં આપેલી કોઈ પણ સંખ્યા બરાબરની ડાબી બાજુ હોય અને તેને બરાબરની જમણી બાજુએ લાવીએ તો ડાબી બાજુએ જો સરવાળો હોય, સરવાળાના સંબંધમાં હોય તો જમણી બાજુએ બાદબાકી થઈ જાય, બાદબાકી હોય તો સરવાળો થઈ જાય. અને જો ડાબી બાજુ ગુણાકાર હોય અને એને આપણે જમણી બાજુ લાવીએ તો ભાગાકાર થઈ જાય. અને જો ડાબી બાજુ ભાગાકાર હોય અને એને જો આપણે જમણી બાજુ લાવી દઈએ તો તે ગુણાકાર થઈ જાય. આને આપણે ખૂબ જ સારી રીતે અહીંયા સમજીએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા તમને એક સમીકરણનું ઉદાહરણ આપ્યું છે. x ચલ છે, 2 અચલ પદ છે અને અહીંયા 9 અચલ પદ છે, વચ્ચે બરાબરની નિશાની છે. હવે આને સોલ્વ કરીએ તો તમને ખબર છે આ છે ડાબી બાજુ અને આ છે જમણી બાજુ. ડાબી બાજુ અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, બરાબર. હવે જ્યારે પ્લસ એટલે કે સરવાળો જમણી બાજુ જશે બરાબરની જમણી બાજુ તો તે થઈ જશે માઇનસ. એટલે આપણે એક્સને છૂટા કરી તો એક્સ બરાબર 9 અને અહીંયા +2 છે તો આ સાઈડ બરાબરની જમણી બાજુ જશે તો -2. એક્સ બરાબર થઈ જશે 7. આ રીતે આપણે કરી શકીએ. નંબર 2માં છે 9x બરાબર 27. હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો 9 અને x એ બંને ગુણાકારમાં છે. જ્યારે કોઈ સંખ્યા વચ્ચે કોઈ નિશાની ન કરેલી હોય અને સાથે લખેલા હોય તો xનો સહગુણક થાય 9, એટલે કે 9 એ ગુણાયેલો છે x સાથે. તો જો ડાબી બાજુ ગુણાકારમાં હોય તો જો એ જમણી બાજુ જાય તો ભાગાકારમાં થઈ જાય. એટલે xને જો આપણે છૂટા કરવા હોય તો 27 ભાગ્યા 9 કરવા પડે તો x બરાબર 3, કારણ કે 9 તરી 27. અને ત્રીજો સમીકરણ છે. સમીકરણ હમણાં એટલે સમજાવું છું કારણ કે આ પ્રશ્નોમાં સમીકરણ ખૂબ જરૂરી છે. માટે આ સમીકરણ તમારે ઘરે હોમવર્ક રૂપે કરવાનું છે અને મને કોમેન્ટમાં જરૂરથી બતાવવાનું છે, બરાબર. આ તમારું હોમવર્ક રહેશે. તો તમે જ્યારે પણ આનો આન્સર નીકાળો તમે મને કોમેન્ટમાં લખવાનું જ છે કે y બરાબર કેટલા આવશે.
ચાલો ઉદાહરણ 1 થી શરૂઆત કરી. આપણે આની અંદર 10 થી 11 વધારે આપણે ટાઈપ છે એ બધા ટાઈપના દાખલાઓ કે જે NMMS એક્ઝામની અંદર પૂછાઈ ગયા છે, બરાબર, અને પૂછાવાની સંભાવના છે. ચાલો આ જોઈએ આપણે. 3 વર્ષ પહેલાં કૌશિકની ઉંમર 15 વર્ષ હતી, તો 10 વર્ષ બાદ કૌશિકની ઉંમર કેટલી થાય? હવે 3 વર્ષ પહેલાં આ કૌશિકની વાત થાય છે કે 3 વર્ષ પહેલાં 15 વર્ષ હતી. 3 વર્ષ પહેલાં કૌશિકની ઉંમર 15 વર્ષ હતી. 10 વર્ષ બાદ કૌશિકની ઉંમર કેટલી થાય? તો હવે આ કૌશિક છે, આપણે 10 વર્ષ બાદ કૌશિકની ઉંમર શોધવાની છે. તો એના માટે સૌથી પહેલાં આપણે હાલની ઉંમર શોધી લઈએ. ફોર એન એક્ઝામ્પલ કે અત્યારે જે એની ઉંમર છે, અત્યારે એની ઉંમર છે x. 3 વર્ષ પહેલાં એની ઉંમર હતી 15, એટલે કે x -3. અત્યારની ઉંમર -3 બરાબર 15. આ રીતે જ થશે. હવે સમીકરણ તો તમે શીખી ગયા છો. તો x બરાબર 15 વત્તા 3 બરાબર 19. સોરી 18. x બરાબર 18. હવે x બરાબર 18 એટલે કે આપણને હાલની ઉંમર મળી ગઈ. હવે આપણને હાલની ઉંમર મળી ગઈ છે, તો હવે આપણે 10 વર્ષ બાદની ઉંમર શોધવાની છે. તો જો કૌશિકની હાલની ઉંમર 28 છે, તો +10 બરાબર 28 વર્ષ, એટલે કે આ કૌશિકની 10 વર્ષ બાદ 28 વર્ષ એની ઉંમર થશે. આવા પ્રકારના પ્રશ્નો NMMS એક્ઝામની અંદર પૂછાઈ ગયા છે. નંબર 2, કેવલની 7 વર્ષ બાદની ઉંમર 21 વર્ષ છે, તો 3 વર્ષ પહેલાંની ઉંમર શોધો. હવે આ કેવલની 7 વર્ષ બાદની ઉંમર છે, એટલે કે હમણાં એની ઉંમર છે x વર્ષ. આપણે 3 વર્ષ પહેલાંની ઉંમર શોધવાની છે, એ માટે સૌપ્રથમ આપણે હમણાંની એટલે કે વર્તમાન ઉંમર શોધી લઈએ. વર્તમાન ઉંમર ધારો કે x છે. 7 વર્ષ બાદની ઉંમર 21 વર્ષ છે, એટલે x + 7 બરાબર 21. x બરાબર અહીંયા સરવાળો છે, તો આ સાઈડ જશે, એટલે કે બરાબરની જમણી બાજુ જશે, તો -21 - 7. x બરાબર 21 - 7 કરશું તો આપણને જવાબ મળી જશે 14. એટલે કે હાલની કેવલની ઉંમર 14 વર્ષ છે. હવે 3 વર્ષ પહેલાંની શોધવાની છે. તો જો હમણાં 14 વર્ષ હોય, એટલે કે હમણાંની ઉંમર 14 વર્ષ છે, તો -3 વર્ષ બરાબર કેટલી હશે? તો જવાબ આવશે 11 વર્ષ. એટલે કે કેવલની 3 વર્ષ પહેલાંની ઉંમર હશે 11. આશા કરું છું કે તમે આ પ્રશ્નને ખૂબ જ સારી રીતે સમજી ગયા હશો. નંબર 3, 5 વિદ્યાર્થીઓની હાલની ઉંમરનો સરવાળો 40 વર્ષ થાય છે, તો 3 વર્ષ બાદ 5 વિદ્યાર્થીઓની ઉંમરનો સરવાળો કેટલો થશે? હવે આ દાખલાને આપણે એકદમ શાંતિથી અને ધીરજથી સમજીએ. 5 વિદ્યાર્થીઓ છે, હાલની ઉંમરનો સરવાળો 40 વર્ષ છે, બરાબર. એટલે આ 5 વિદ્યાર્થીઓ છે, એક x છે, એક y છે, એક z, એક a અને એક b. આ 5 વિદ્યાર્થીઓ છે. હવે જો એની ઉંમરનો સરવાળો કરીએ તો આપણને 40 વર્ષ મળે છે. હવે 3 વર્ષ બાદ આ 5 વિદ્યાર્થીઓને ઉંમરનો સરવાળો શોધવાનો છે. તો મિત્રો તમે વિચારો, જ્યારે પણ આ 5ના 3 વર્ષ વીતશે, બરાબર, 3 વર્ષ વીતશે, તો ત્યારે દરેકે દરેક 3 વર્ષ જો તમે ઉતાવળની અંદર 40 + 3 43 કરીને આવશો, એ પણ વિકલ્પમાં હશે, તો એ ખોટો પડશે. એમ નહીં, પણ તમારે એમ વિચારવાનું કે 3 વર્ષ બાદ આ x, y, z અને a અને b આ 5 3 વર્ષ વધશે, એટલે કે આની ઉંમરમાં પણ 3 વર્ષનો વધારો થશે, આની ઉંમરમાં પણ 3 વર્ષ વધારો થશે, આની ઉંમરમાં પણ 3 ને આની ઉંમરમાં પણ 3. તો આ રીતે 5ની ઉંમરમાં 3નો વધારો થશે. એટલે કે જે ઉંમરનો સરવાળો છે તેની અંદર 3, 3 6, 3 9, 3 12 ને 3 15 કુલ 15 વર્ષનો ઉમેરો થશે. માટે જો 15 વર્ષનો ઉમેરો થાય તો 55 વર્ષ. એટલે કે 3 વર્ષ બાદ આ 5 વિદ્યાર્થીઓની ઉંમરનો સરવાળો 55 વર્ષ હશે. આપણે ધીરજ રાખવાની, કારણ કે 3 વર્ષ બાદ તમે તો એમ પણ કરી શકો કે 40 છે તો 3 વર્ષ બાદ 43 થશે, પણ ના,
5 વિદ્યાર્થીઓ છે, 5 વિદ્યાર્થીઓ 3 વર્ષ વધશે, એટલે આન્સર આવશે 55. આશા કરું છું કે તમને આ પ્રશ્નનો જવાબ સમજાઈ ગયો હશે. હાલમાં માતાની ઉંમર તેના બાળક કરતાં 4 ગણી છે. આપણે આવા પ્રશ્નોની અંદર માતા અને બાળક દોરી નાખીએ, લખી નાખીએ. બરાબર. માતાની ઉંમર બાળકની ઉંમરનો તફાવત 21 વર્ષ છે. તો માતા અને બાળકની ઉંમરનો સરવાળો શોધો. હવે માતાની ઉંમર તેના બાળક કરતાં 4 ગણી છે, એટલે જો બાળક x વર્ષનું હોય, ધારો કે બાળકની ઉંમર x વર્ષ છે, તો માતાની ઉંમર બાળક કરતાં 4 ગણી છે, એટલે કે જો બાળકની x વર્ષ હોય તો માતાની 4x વર્ષ. હવે આપણને કહે છે કે માતા અને બાળકની ઉંમરનો સરવાળો 21 વર્ષ છે, એટલે આ માતાની ઉંમર છે અને આ બાળકની ઉંમર છે. હવે બંનેનો તફાવત એટલે કે બંનેની જો બાદબાકી કરીએ તો 21 વર્ષ છે. હવે એમનો ઉંમરનો સરવાળો શોધવાનો છે, એટલે કે 4x - x બરાબર 21 વર્ષ. 4x માંથી 1x જાય એટલે 3x બરાબર 21 વર્ષ. x ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે. x બરાબર 21/3 બરાબર 7. x બરાબર 7. હવે x બરાબર આપણને 7 મળ્યું છે, તો x કોની ઉંમર હતી? બાળકની હતી. બરાબર. તો માતાની ઉંમર 4x એટલે કે x બરાબર આપણને 7 મળ્યા, ગુણ્યા 4 એટલે કે 7 ચોક 28. બાળકની ઉંમર 7 છે, માતાની ઉંમર 28 છે, કુલ થશે 35 વર્ષ. એટલે માતા અને બાળકની ઉંમરનો સરવાળો બરાબર 35 વર્ષ. ચાલો હવે આપણે આગળ વધીએ. નંબર 5. મિલન અને ભારતીની હાલની ઉંમરનો સરવાળો 40 વર્ષ છે. 4 વર્ષ પહેલાંની ઉંમરનો તફાવત 8 વર્ષ હોય ને જો ભરત એ મિલન કરતાં મોટો હોય તો ભરતની ઉંમર શોધો. વિદ્યાર્થી મિત્રો, ચાલો આ પ્રશ્નને કરીએ. મિત્રો, આ દાખલો થોડોક અટપટો છે, થોડોક અઘરો પણ છે, જેથી આવો પ્રશ્ન તમારી NMMS એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. હવે અહીંયા મિલન અને ભારતીની વાત કરવામાં આવી છે, એટલે હવે આપણે અહીંયા મિલનની ઉંમરને A ધારી લઈશું અને ભારતીની ઉંમરને B ધારી લઈએ. આ આપણે ધારી લઈએ કે મિલનની ઉંમર A વર્ષ છે અને ભારતીની ઉંમર B વર્ષ છે. હવે એના આધારે આપણે આખું સમીકરણ રચીને જવાબ આપીએ. તો હું થોડી સ્પેસ વધારે લઈ લઉં. હવે હાલની ઉંમરનો સરવાળો 40 છે, એટલે કે હાલની મિલનની ઉંમર A પ્લસ ભારતીની ઉંમર B બરાબર 40. આટલી વસ્તુ આપણને ખબર છે. આને આપણે ઇક્વેશન એટલે કે સમીકરણ 1 નામ આપી દઈએ. હવે 4 વર્ષ પહેલાંની વાત કરીએ. જો 4 વર્ષ પહેલાંની વાત કરીએ, આ 4 વર્ષ પહેલાં, બરાબર, પહેલાં માટે હું માઇનસ ચિહ્ન દર્શાવું છું. તો 4 વર્ષ પહેલાં મિલનની ઉંમર હશે A-4, કારણ કે 4 વર્ષ પહેલાંની વાત કરવામાં આવી છે. બરાબર. મિલનની ઉંમર હશે A-4 અને 4 વર્ષ પહેલાં ભારતીની ઉંમર હશે B-4. હવે આપણને કહે છે કે બંનેની ઉંમરનો તફાવત 8 વર્ષ છે, એટલે કે આ બંનેનો તફાવત 8 વર્ષ છે. બરાબર. આ રીતે છે કે A-4 - B-4 બરાબર 8. આને આપણે સમીકરણ 2 આપી દઈએ. હવે આટલી વસ્તુ આપણને ક્લિયર થઈ જાય ત્યારે હવે આપણે એનો સોલ્વ કરી નાખીશું. તો અહીંયા આ માઇનસ છે, આ માઇનસ અહીંયા જશે એટલે આ માઇનસ બનશે, ને આ માઇનસ અહીંયા જશે એટલે આ પ્લસ બનશે. માઇનસ પ્લસ માઇનસ ઉડી ગયા. હવે A-B રહેશે, એટલે કે હવે અને ભરત મોટો છે એટલે આપણે બીને આગળ કરી નાખશું, એટલે B-A બરાબર 8. હવે આ રીતનું આપણે મળે છે. હવે આગળ આપણું સમીકરણ 1 હતું કે હાલની ઉંમર સરવાળો A + B બરાબર 40 અને બીજું સમીકરણ આપણને મળ્યું હતું B-A બરાબર 8 વર્ષ. કારણ કે અહીંયા -4 હતા, માઇનસ માઇનસ પ્લસ થઈને માઇનસ પ્લસ ઉડી ગયા, એટલે આપણું સમીકરણ
આ રીતે બન્યું. હવે આપણે શું કરશું, તો તમને ખબર છે a પ્લસ બીનું રિઝલ્ટ 40 આવે છે અને b માઇનસ એનું રિઝલ્ટ 8 આવે છે. તો હવે જો આનું જે રિઝલ્ટ છે અને આનું જે રિઝલ્ટ છે એ બંનેને એડ કરી નાખીએ તો આ બંનેને પણ એડ કરવાના થાય. એટલે કે તમે આ યાદ રાખજો, a પ્લસ બી અને b માઇનસ એ. ચાલો હવે આપણે આને કરીએ. તો a પ્લસ બી કૌંસમાં a માઇનસ બી અહીંયા વચ્ચે આવશે પ્લસ બરાબર 40 વત્તા 8. અહીંયા રિઝલ્ટનો પણ સરવાળો થશે. આવું કર્યા બાદ બસ હવે આપણે આને સોલ્વ કરવાનું છે. ચાલો હવે આપણે આને સોલ્વ કરીએ. અહીંયા a માઇનસ બી નહોતું, b માઇનસ એ હતું. શું કામ? કારણ કે અહીંયા તમને કીધું છે કે ભરત એ મિલન કરતાં મોટો છે, એટલે કે b મોટો છે અને બાદ બાકી તફાવત હંમેશા મોટામાંથી નાનું હોય. હવે તમે અહીંયા જોઈ શકશો, અહીંયા a પ્લસ છે, a માઇનસ છે, એમાંથી a ગયા કેન્સલ. b પ્લસ બી બરાબર 2b બરાબર 48, b બરાબર 48/2 બરાબર 24, b બરાબર આવી જશે 24 વર્ષ. આ રીતે આપણે શોધી નાખી ભરતની ઉંમર. તો ભરતની ઉંમર થશે 24, કારણ કે b એ ભરતની ઉંમર હતી. એટલા માટે જ આપણે માઇનસ એ એટલે કે બી શોધવા માટે જ આપણે એ પછી લખ્યા. બરાબર? આશા કરું છું કે તમે આ દાખલાને સમજી ગયા હશો. આગળ નંબર 6 કરીએ. જો હાલમાં અજયની ઉંમર ચિરાગ કરતાં બમણી હોય તથા અજય અને ચિરાગની ઉંમરનો સરવાળો 24 વર્ષ હોય તો ચિરાગની ઉંમર શોધો. અજયની ઉંમર છે ધારો કે x, ચિરાગ કરતાં બમણી છે તો આપણે ચિરાગની x ધારીએ અને અજયની થઈ જશે 2x. હવે આપણે કહીએ છીએ અજય અને ચિરાગની ઉંમરનો સરવાળો 24 વર્ષ છે, એટલે x પ્લસ 2x બરાબર 24 વર્ષ. આ રીતે આપણે કહી શકીએ. હવે x પ્લસ 2x બરાબર 3x બરાબર 24, x બરાબર 24/3, 3 અઠા 24, એટલે જવાબ આવી જશે x બરાબર 8. આ રીતે આપણે આપણો આન્સર નીકાળી લીધો. એટલે કે હાલમાં ચિરાગની ઉંમર એ કેટલા વર્ષ હશે? x એટલે 8. અને જ્યારે આપણને અજયની ઉંમર શોધવાની, અહીંયા આપણને ચિરાગની જ ઉંમર શોધવાની છે, તો ચિરાગની ઉંમર કરતાં અજયની બમણી છે, એટલે અહીંયા x છે અને અહીંયા 2x છે. ધારો કે આપણને અજયની ઉંમર શોધવાની કીધી હોય, તો આપણે શું કરવાનું? 8 ગુણ્યા 2 કરી નાખવાનું, કારણ કે 2x છે એટલે 8 દુ 16. નંબર 7. કિંજલ અને ખ્યાતિની ઉંમરનો હાલમાં તફાવત 10 વર્ષ છે. જો 3 વર્ષ પહેલાં આ તફાવત x વર્ષ હોય અને 5 વર્ષ બાદ આ તફાવત y વર્ષ થવાનો હોય તો x જેમ y કેટલો થાય? તો મિત્રો, ગૂંચવાવા માટે સૌપ્રથમ તો મને ખબર છે કે તમે આની અંદર ગૂંચવાઈ જશો, 99% ગૂંચવાઈ જશો. પરંતુ મિત્રો, જો આપણે જરીક પણ મગજનો ઉપયોગ કરી નાખીએ તો આપણે એટલું યાદ રાખવાનું કે કોઈ પણ બે વ્યક્તિઓની ઉંમરનો તફાવત હંમેશા સરખો જ થાય. ફોર એક્ઝામ્પલ, મારી ઉંમર કોઈ પણ એ છે, એની ઉંમર 5 વર્ષ છે, બીની ઉંમર 10 વર્ષ છે. બરાબર? અને હવે જો આ બંનેનો તફાવત લઉં તો એ 5 વર્ષ છે. આ તમને સમજાવું છું. હવે એ 5 વર્ષ પછી બંનેનો ઉંમરનો તફાવત કેટલો થશે જો આપણે એ શોધવું હોય તો સાંભળો. 5 વર્ષ પછી એ થશે 10 વર્ષનો અને 5 વર્ષ પછી બી થશે 15 વર્ષનો. પછી પણ આનો તફાવત લઈએ તો આપણને 5 જ મળવાનો છે. હજી તમે 5 વર્ષ વધારીને તફાવત મેળવી લો. તમે ગમે તેટલા વધારો, કોઈ બે વ્યક્તિની ઉંમરનો તફાવત જો બંને વર્ષો વધે તો હંમેશા સમાન જ રહે છે. માટે કિંજલ અને જો ખ્યાતિની ઉંમરનો હાલનો તફાવત 10 વર્ષ હોય, બરાબર, એટલે કે 3 વર્ષ પહેલાં કેટલું હોય? તો 3 વર્ષ પહેલાં પણ એનો તફાવત કેટલો રહેશે? 10 વર્ષ. અને y વર્ષ પહેલાં પણ એનો તફાવત કેટલો રહેશે ઉંમરનો? 10 વર્ષ. હવે આપણે x જેમ y એટલે કે
એક્સ છેદમાં વાય લખી શકીએ. એક્સ બરાબર થશે 10, વાય બરાબર થશે 10. 0 0 ઉડી ગયો. જવાબ આવશે 1/1. બરાબર. તો તમે આ પ્રશ્ન દ્વારા સમજી ગયા હશો. જો આવો પ્રશ્ન પૂછાય તો સૌપ્રથમ આપણે મૂંઝવણમાં આવી જઈએ છીએ, પરંતુ મૂંઝવણમાં આવવાની કોઈ જરૂર નથી, કારણ કે કોઈ પણ બે વ્યક્તિઓની ઉંમરનો તફાવત હંમેશા સમાન જ રહે છે. આ દાખલાને ફરી એકવાર રિપીટ કરું છું કે જાણે હાલમાં કિંજલ અને ખ્યાતિની ઉંમરનો તફાવત 10 વર્ષ છે. 3 વર્ષ પહેલાંનો તફાવત થશે એક્સ એટલે કે 10 વર્ષ, અને 5 વર્ષ બાદનો તફાવત થશે વાય એટલે કે 10 વર્ષ. આમ એક્સ જેમ વાય એટલે કે એક્સના છેદમાં વાય, આથી 10/10 એટલે કે 10/10 મીંડું ઉડી જશે, એટલે 1/1 બરાબર 1/1, એટલે આપણો આન્સર આવી જશે 1/1. ચાલો હવે આપણે આગળ વધીએ. નંબર 8, મુન્ના અને હિતેશની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 3/5 છે. જો મુન્નાની 3 વર્ષ પહેલાંની ઉંમર 18 વર્ષ હોય તો હિતેશની હાલની ઉંમર શોધો. હવે આ મુન્ના અને હિતેશની વર્તમાનની ઉંમર છે 3/5. મુન્નાની 3 વર્ષ પહેલાંની ઉંમર કેટલી હતી? 18 વર્ષ હતી. તો હવે વિચારો, 3 વર્ષ પહેલાંની જો 18 વર્ષ હોય, બરાબર, મુન્નાની 3 વર્ષ પહેલાંની ઉંમર છે 18 વર્ષ, તો હાલની ઉંમર શોધવા માટે આપણે શું કરશું? x - 3 બરાબર 18. x બરાબર કેટલા થઈ જશે? માઇનસ છે પ્લસ થશે, 18 + 13 બરાબર 21. એટલે કે મુન્નાની હાલની ઉંમરનો સરવાળો 21 વર્ષ છે. હવે આપણને એમ કીધું છે કે હવે મુન્ના અને હિતેશની ઉંમરનો ગુણોત્તર 3/5 છે. એટલે કે જો હિતેશની, ફોર એક્ઝામ્પલ, હિતેશની ઉંમરનો હાલની ઉંમર વાય છે અને મુન્નાની એક્સ છે. આપણે આવું ધારી લઈએ છીએ. હવે એક્સ જેમ વાય બરાબર 3/5 થાય, કારણ કે આપણને કહ્યું છે કે 3/5 ગુણોત્તર છે. હવે આપણે એક્સ જેમ વાયને અહીંયા દર્શાવીએ. એક્સ છેદમાં વાય બરાબર 3/5. આ રીતે આપણે દર્શાવી શકીએ. હવે આપણે અહીંયા એક્સ બરાબર તો આપણને 21 વર્ષ મળી જ ગયા છે. 21 વાય આપણે શોધવાનો છે, બરાબર 3/5. હવે હું સ્પેસ કરી નાખું છું. તો જુઓ, અહીંયા હતા 3. તો હવે આપણે અહીંયા ચોકડી ગુણાકાર કરીએ તો જવાબ આવશે 21 × 5/3. 3 × 7 = 21, 7 × 5 = 35. એટલે કે હાલમાં જે વર્તમાન ઉંમર છે હિતેશની, એ કેટલા વર્ષ હશે? 35 વર્ષ. આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. પ્રવીણ અને નિલેશની 2 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 36 વર્ષ હોય તો પ્રવીણની ઉંમર શોધો. હવે ફોર એક્ઝામ્પલ, આ પ્રવીણની ઉંમર છે x + 2. એક મિનિટ. પ્રવીણ અને નિલેશની 2 વર્ષની પછીની ઉંમરનો સરવાળો. તો મિત્રો અહીંયા લગભગ ભૂલ થઈ ગઈ છે. હા, ભૂલ થઈ ગઈ છે. અહીંયા આવશે પ્રવીણ અને નિલેશની હાલની ઉંમર. આપણે હાલની ઉંમરનો સરવાળો શોધવાનો છે, બરાબર. તો હવે પ્રવીણની ઉંમર x છે, નિલેશની ઉંમર y છે, બરાબર. હવે એનો સરવાળો 36 વર્ષ છે અને આ 2 વર્ષ પછીનો છે. તો હવે જ્યારે આપણે હાલની ઉંમર કરશું તો 2 અને 2 એ માઇનસ થશે, બરાબર. તો જો 2 અને 2 માઇનસ થાય તો 2 + 2 = 4, એટલે કે 36 - 4 બરાબર 32. એટલે કે હાલમાં પ્રવીણ અને નિલેશની ઉંમરનો સરવાળો 32 વર્ષ હશે. આ રીતે આપણે નીકાળી શકીએ. ચાલો આગળ. તો મિત્રો અહીંયા આપણો લાસ્ટ દાખલો હતો. આ રીતે આપણે દરેકે દરેક ટાઈપના જે NMMS એક્ઝામની અંદર પૂછાઈ ગયા છે તે દરેકે દરેક દાખલા જોઈ લીધા. તમે આ વિડીયોનો આનંદ માણ્યો હશે એવી હું આશા કરું છું. જો વિડીયો ગમ્યો હોય તો ફટાફટ લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો.
અને મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેવા માટે બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરો. બાય બાય.